સામાજિક વ્યક્તિએ આ એક વિડીયો બનાવ્યો હતો। સામાજિક વ્યક્તિ પોતાને કહી રહ્યો છે, પરંતુ એ વિડીયોમાં કેટલીક જે વાતો થઈ રહી છે તે ખૂબ જ ગંભીર છે। જેમાં એ વ્યક્તિ જે ફોન પર છે તે વ્યક્તિ કહી પણ રહ્યા છે કે અમે વાત કરી છે, તપાસ કરવા માટે કહેવામાં આવ્યું છે। જો તપાસ તે જ સમયે થઈ હતી અને તે સમયે જો તપાસ થયા બાદ પણ આ પરિસ્થિતિ છે તો તે વ્યક્તિને તાત્કાલિક ધોરણે તેમના કામમાંથી કાઢી મૂકવા જોઈએ, કારણ કે એ બેજવાબદારીપૂર્વક જે કામગીરી તેના દ્વારા થઈ એના જ કારણે આ બ્રિજ જે છે તે આજે તૂટી પડ્યો છે અને 3 લોકો અત્યારે મોતને ભેટ્યા છે। 1 વર્ષ પહેલા સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો હતો। જર્જરિત બ્રિજને લઈને અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં તંત્રની ઘોર નિંદ્રાથી આ મોટી દુર્ઘટના સર્જાઈ હોવાની માહિતી સામે આવી રહી છે। બ્રિજ જર્જરિત છે છતાં વાહન વ્યવહાર ચાલુ રાખવામાં આવ્યો છે। તંત્રએ જ લોકોને મોતના મુખમાં ધકેલ્યા છે। રીતસરના ગાડી જઈ રહી છે ત્યારે આપ જુઓ કે ખાડા કેટલા બધા છે અને અહીંયા માત્ર ને માત્ર ખાડાની સાથે જે બેઝનું કામ, જે સ્ટ્રક્ચરનું કામ યોગ્ય થવું જોઈએ તે પણ ન થયું। હવે આ ખાડાવાળા રસ્તામાંથી તમે જો પસાર થાઓ તો તમારા કમરના ભાંગવું તો નક્કી છે। 2023માં આ અહેવાલ પ્રસારિત કરવામાં આવ્યો હતો કે ખાડા છે, સમારકામ જરૂરી છે, સ્ટ્રક્ચર રિપોર્ટ જરૂરી છે। સ્ટ્રક્ચર રિપોર્ટ આવ્યો કે નહીં તેની પણ કોઈ જાણકારી નથી। બસ થયું એ કે બ્રિજ તૂટી ગયો। આખરે એ ભાર સહન ના કરી શક્યો બ્રિજ, એ સ્ટ્રક્ચર મજબૂત નહોતું અને એ અત્યારે સામે આવી રહ્યું છે। જો તે સમયે સ્ટ્રક્ચર રિપોર્ટ યોગ્ય કરાયો હોત, જે સમયે જ સામે આવી ગયું હોત કે મોટા વાહનો આ બ્રિજ પરથી પસાર થઈ શકે તેવું સ્ટ્રક્ચર હવે આ રહ્યું નથી, કારણ કે 40 વર્ષ થઈ ગયા છે આ બ્રિજને, તો કદાચ આજે આ ઘટના ન ઘટી હોત। સામાન્ય નાના વાહનો આ બ્રિજ પરથી પસાર થાત તો કદાચ એ ગંભીર ઘટના ન બની હોત, પરંતુ તસવીરોમાં દેખાઈ રહ્યું છે કે 2 મોટી ટ્રકો જે છે તે એક સાથે આ બ્રિજ પર આવી ગઈ અને અચાનક જ આ બ્રિજ તૂટી ગયો। જો સ્ટ્રક્ચર રિપોર્ટ પુલ મજબૂત નથી તેવો આવ્યો હોત તો કદાચ તેમાં વાહનો બંધ કરાઈ શકાયા હોત। તંત્રએ તેની જવાબદારી સમજીને જો કર્યું હોત તો તે થઈ શક્યું હોત, પરંતુ તે થયું નહીં ને તેના કારણે આ 3 લોકોના મોત થઈ ગયા। આણંદ જિલ્લામાં ભારે વરસાદ બાદ ઠેર ઠેર રસ્તાઓ જર્જરિત બન્યા છે, ત્યારે હાલ જે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો જે ગંભીર આ બ્રિજનું દ્રશ્ય છે, આ બ્રિજ ઉપર એટલા બધા ખાડા પડી ગયા છે કે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। મોટા મોટા ખાડા હોય ટુ વ્હીલર ચાલકોને તો અહીંયાથી પસાર થવું એટલે જીવનું જોખમ તેમ લાગી રહ્યું છે। આપણી સાથે અહીંયા કેટલાક વાહન ચાલકો જોડાયા છે, આપણે તેઓને જ પૂછીશું કે શું સમસ્યા સર્જાઈ રહી છે। હજી આ રોડ ઉપર જે ખાડા પડ્યા છે જેને લઈને શું સમસ્યા સર્જાય છે? અત્યારે અમે દરરોજ નોકરિયાત વર્ગ છીએ, દરરોજ અહીંયાથી નોકરી પરથી પસાર થવાનું હોય છે, તો આ ખાડા એટલા બધા બિસ્માર હાલતમાં છે એટલે અમારે દરરોજ જીવના જોખમે અહીંયા આવું દરરોજ અવર જવર કરવી પડે છે કે ક્યારે પુલ કશું તૂટી પડે। તો સરકારને અને ધારાસભ્યની એક જ રજૂઆત છે કે આ પુલ નવો બનાવે અને જેથી કરીને અમે સરળતાથી અવર જવર કરી શકીએ તો ઘરવાળાને બી ચિંતા ના રહે। જે સરકાર પાસે અપેક્ષા કરી રહ્યા છે કે આ જર્જરિત જે બ્રિજ છે તેને બનાવવામાં આવે। આપણી સાથે અન્ય એક વાહન ચાલક પર છે, આપણે તેઓને પૂછીશું કે શું સમસ્યા સર્જાય છે અને શું તેઓ કહેવા માંગે છે। આ જે રોડ પરથી તમે પસાર થાવ છો, શું સમસ્યા સર્જાય છે, શું કહે? બહુ ખાડા છે, જવા આવવા માટે બહુ તકલીફ થાય છે। જો ટ્રક ચાલે તો બ્રિજ પૂરું હાલે છે। ખાડા જોયો ને તમારા સામે છે બધા વ્હીકલ, એક ગાડીવાળા જો 10 મિનિટનો રસ્તો હોય ને તો અડધો કલાક લગાવીને ધીરે ધીરે આરામથી નીકળાય। શું માંગ છે તમે? રોડ સરસ કરાવો और શું છે જે જર્જરિત બ્રિજ છે, જે મોટા વાહનો પસાર થતા ધુજિયા ઉઠે છે, ત્યારે આ બ્રિજ ઉપર દુરસ્ત કામ કરવામાં આવે અને રોડને સરખો કરવામાં આવે તેવી વાહન ચાલકો માંગ કરી રહ્યા છે। ઇરશાદ સૈયદ, સંદેશ ન્યૂઝ, આણંદ। 9મા મહિનામાં 2023 દરમિયાન આ અહેવાલ જે છે તે પ્રસારિત કરવામાં આવ્યો હતો, જેમાં એ દેખાડવામાં આવ્યું હતું કે બ્રિજ ખૂબ જ જર્જરિત હાલતમાં છે, તેમ છતાં પણ કોઈ જ કાર્યવાહી જે તે સમયે કરી નથી। આ દુર્ઘટના નથી, જાણી જોઈને કરેલી બેદરકારી છે, કારણ કે 2023માં જ જો સંદેશ ન્યૂઝે અહેવાલ પ્રસારિત કર્યો તો તે જ સમયે જો યોગ્ય કાર્યવાહી થઈ હોત તો કદાચ આ ઘટના ન બની હોત। સ્થાનિક આગેવાન લખન દરબાર એ વ્યક્તિ છે કે જેમણે આ રજૂઆત કરી હતી। સ્થાનિકો વારંવાર આ મામલે રજૂઆત કરી ચૂક્યા છે, પરંતુ તંત્રને દર વખતની જેમ પેટનું પાણી નથી હાલતું। આ ખાડા કાન કરવા છે, કામગીરી કરવી નથી અને થશે એ કામગીરી થશે તેવું બસ માની લેવું છે। તેવામાં આ દુર્ઘટના ઘટી ગઈ। ત્યારે સરકાર જવાબ આપો કે આટલી રજૂઆતો છતાં બેદરકારી કેમ? અને સરકાર કોણ? સ્થાનિક સાંસદ મિતેશ પટેલને જ્યારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેમણે કહ્યું કે સરકારના સવાલો અમને કરો છો, સરકાર તમે જ છો સર।
તમને જ સવાલ કરવામાં આવશે અને જ્યારે સવાલ થયો ત્યારે તુરંત ફોન કટ કરી દેવામાં આવ્યો, કારણ કે જવાબ તેમની પાસે હતો નહીં અથવા તો જવાબ આપવા તે માંગતા નહોતા. ચાલુ છે રેસ્ક્યુ ચાલુ છે. અને ચાલુ જ છે અત્યારે કરવાનું. અને જે આજ લઈ ગયા મારા ફોઈ થાય અને ફુવા અને છોકરી એમની મારી બહેન થાય એ પણ પરિવાર ક્યાંના છો તમે? અહીંયા મહમ્મદપુરા અને પાદરાના. અને મુસપુરના છે પરિવાર. મહમ્મદપુરા એમની છોકરી ક્યાંથી ક્યાં જતા હતા? એ બગદાના જતા અચ્છા, દર્શન કરવા. દર્શન કરવા માટે સવારે વહેલી ગાડી નીકળી. કઈ ગાડીમાં હતા એ લોકો? એકો ગાડીમાં ઇકો ગાડીમાં કેટલા લોકો હતા? લગભગ 7-8 જણા, છોકરી નાની અને છોકરો હજુ મળતો નથી અંદર. અચ્છા, એટલે તમારા જ પરિવારના 8 લોકો હતા? હા, અમારા પરિવારના 8. એમાંથી 2 જણની બોડી મળી? મેં 2 જણની મળી છે અને એક જણ ફોઈમાં 108 લઈ ગઈ છે દવાખાનામાં. એટલે 3 જણ મળ્યા હા, છે? 3 જણ મળ્યા. હજુ 5 જણ હજુ લાપતા નાનો છે? છોકરો નથી મળતો. નાનો છોકરો છે સાહેબ? નાના બાળક પણ હતા અંદર? હા, નાના બાળકો બી હતા, 7 જણા હતા ઇક્કામાં. હા. તો શું નામ છે 3 જણનું? એ નામ તો મુજપુરના છે, કંઈ ખ્યાલ નહીં આવતો. શું નામ? તમને નામ? સોનલબેન રમેશભાઈ પડિયાર અને રમેશભાઈ પરમાર પડિયાર. અચ્છા, અને જે બાળક છે એ બાળક એમનું જ છે, નાનું હજુ એ મળતું નથી. આ પરિવારજનો છે બગદાણા દર્શન કરવા માટે જતા હતા. મુજપુર ચેકપોસ્ટ પાસેનો આ બ્રિજ છે કે જ્યાંથી હવે આ ફાયર બ્રિગેડ અને પોલીસના જવાનો જે મૃતદેહો છે તે બહાર કાઢી રહ્યા છે. અત્યાર સુધીમાં 8 જેટલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે અને જે ફાયર બ્રિગેડની ટીમો હોય કે પોલીસની ટીમો હોય, અહીંયા જે મૃતદેહો અંદર હોય નદીમાંથી તેના અહીંયા બહાર કાઢવામાં આવી રહ્યા છે. ખૂબ જ આ દર્દનાક દ્રશ્યો છે ને લગભગ 20 જેટલા લોકો અંદર હોવાની અહીંયા વાત છે. ગામના સ્થાનિકો હોય કે પછી ફાયર બ્રિગેડ, પાદરા, વડોદરા અને આસપાસના જેટલા પણ ફાયર બ્રિગેડ કે પોલીસના લાશ્કરો છે અહીંયા મોકલી આપવામાં આવ્યા છે. ને નદીમાં તટમાં જવામાં મુશ્કેલી પણ થાય છે, એટલે જેસીબી પણ અહીંયા મંગાવવામાં આવ્યું છે. વહેલી સવારની ઘટના આ જ્યારે ખબર પડી તંત્રને ત્યારથી જ અહીંયા રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યું છે ને સ્થાનિકો અહીંયા આવી રહ્યા છે. તમે ક્યાંના છે આ બધા? તમે ક્યાંના છો? નરસિંહપુરાના. અચ્છા, તમારા પરિવારમાંથી કોણ અંદર હતું? 7 જણ હતા આખા. મળી ગયા? કેટલા મળ્યા છે? અમારે 4 જણ મળ્યા. હે? 4 જણ મળ્યા. 4 જણ? 4 દરિયાપરાના મળ્યા. ઓકે. અને એક કોનો ઓકે. અમારા રિલેટિવ અચ્છા, કેટલા હતા? આજે આ દુર્ઘટનાની અંદર અમારા રિલેટિવ મજાદાનથી વાસુદેવ કરી હા અને દરિયાપુરાના અમારા ગ્રામજનો હતા. હા હા. એ આ દુર્ઘટનાની અંદર હાલ અહીંયા જેમ જેમ મૃતદેહ બહાર આવી રહ્યા છે, જેમના પરિવારજનો છે તેઓ પણ અહીંયા આવી પહોંચ્યા છે. રોકડના દ્રશ્યો અહીંયા સર્જાયા છે. 8 થી વધુ મૃતદેહ હાલ અહીંયા કાઢવામાં આવી રહ્યા છે. નદીના પટમાં પણ હાલ રેસ્ક્યુ ઓપરેશન અહીંયા ચાલી રહ્યું છે. ફાયરની ટીમો વડોદરાની પણ અહીંયા પહોંચી છે. ત્યારે હવે અહીંયા ટોળા એકઠા ન થાય તે માટે પોલીસ જવાનો દ્વારા તેમને અહીંયા બહાર કાઢવામાં આવી રહ્યા છે. અહીંયા આપણે આ દ્રશ્યો બતાવ્યા, જે નદીનો પટ છે, મહીસાગર નદીનો પટ, ત્યાં લોકટોળા એકઠા થયા હતા. પોલીસ દ્વારા જે હવે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવે છે, જેમ જેમ આ મૃતદેહ બહાર કાઢવામાં આવી રહ્યા છે તેમ તેમ હવે અહીંયા કોઈ એકઠા ન થાય, ભીડ એકઠી ન થાય તે માટેના પ્રયાસો પોલીસ કરી રહી છે. પરંતુ જેમના પરિવારના લોકો જેમ જેમ ખબર પડી રહી છે કે આ બ્રિજ તૂટ્યા બાદ તેઓ અહીંયા તણાયા હોઈ શકે ત્યારે લોકો અહીંયા આવી પણ રહ્યા છે. ને હાલ હજુ પણ આ નદીના પટમાં જે બ્રિજના જે દ્રશ્યો છે, આ બ્રિજ આખો વચ્ચેથી તૂટી ગયો અને તેને લઈને જે ટ્રક છે એ ટ્રક અંદર ખાબકી હતી. એક કાર હોવાની વાત છે, એક વેગનાર હોવાની વાત છે, એટલે કે 4 થી 5 અહીંયા વાહનો હોય તેઓ અહીંયા તણાયા હતા. લગભગ 20 થી 25 જેટલા લોકો અહીંયા તણાયા હોવાની વાત છે. ને હાલ 8 થી 9 જેટલા મૃતદેહો મળી ગયા છે. ત્યારે વડોદરા તંત્ર, પાદરા તંત્ર અને આસપાસના તમામ જે NDRF, SDRF પણ અહીંયા પહોંચ્યું છે અને રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે.